સ્ટાર્ટ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર 9 ના ઉદાહરણ એક્સરસાઇઝના બે પાર્ટ બનાવ્યા છે. બેટા એક એક પાર્ટ આપણો અઢી કલાક 3 કલાકનો પાર્ટ છે. બહુ ડિટેલમાં એક્સરસાઇઝ સમજાય છે. કેમ? એક્સરસાઇઝમાંથી પ્રશ્ન આવશે ને આવશે જ એક્સરસાઇઝમાંથી. એટલે તરત જ જઈને 4 માર્ક્સનો બી આવશે, 3 માર્ક્સનો બી આવશે. તરત જ જઈને એનો વિડીયો સરસ મજાનો જોઈ લેજો. લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. બીજી વાત મારી એ કે અમારો જે ઓફિશિયલ નંબર છે તેના પર તમારું નામ અને તમારો મોબાઈલ નંબર અને તમારી ડિટેલ લખીને અમને મોકલજો. તમે 11th માં છો કે 12th માં છો, ઇંગ્લિશ મીડિયમમાં છો કે ગુજરાતી મીડિયમમાં, તો એ અનુસાર તમને એક મેજિકલ સિક્રેટ સરપ્રાઈઝ મળી રહેશે. બરાબર? એ શું સરપ્રાઈઝ હશે એ તમે નંબર પર મોકલશો ત્યારે તમને ખબર પડશે. બેટા બીજું, કરિયર રિલેટેડ જે બી ડાઉટ આવશે આફ્ટર 12th પછી જે બી ઇશ્યુ આવશે તો એના માટે અમારી ટીમ તમને સપોર્ટ કરશે. કઈ કોલેજમાં એડમિશન લેવું, ક્યાં એડમિશન લેવું, ક્યાં રેન્ક અટકે, એ બધા જ માટે તમે હાલથી જોડાઈ જજો. કેમ કે લિમિટેડ છે. પછી શું થશે કે સ્ટાર્ટિંગમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા હશે એના પછી પાછળથી અમુક વિદ્યાર્થીઓ જોડાશે તો પછી મેનેજ કરવું મુશ્કેલ થઈ જશે. એટલા માટે ઓકે. તો આપણે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણો, રે ઓપ્ટિક્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે. એક અંતરગોળ. સર પહેલો બીજો પ્રશ્ન કેમ નથી લીધો? બેટા જે એકદમ થિયરિકલ પ્રશ્નો હોય, એકદમ સિમ્પલ હોય, એકદમ થિયરી વાળા હોય, આપણે લેતા નથી. મોટા ભાગના જે પ્રશ્નો એવા હોય કે જે ગણતરી વાળા હોય પહેલા લઈએ છીએ કે એક્ઝામમાં એ પૂછાય છે એટલા માટે. બરાબર? એક અંતરગોળાની વક્ર ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન અને મોટવણી મેળવો. બેટા લોજિકલી અહીંયા આકૃતિ દોરેલી છે કે સી એટલે કે વક્રતા ત્રિજ્યા 15 છે. જો વક્રતા ત્રિજ્યા 15 હોય તો એફ કેટલી થઈ જાય? 15 ભાગ્યા 2 7.5. તો અહીંયા તમને જે ઓબ્જેક્ટ આપેલું છે એ 10 સેન્ટીમીટર છે. એનો પરથી નક્કી થઈ જાય કે 7.5 ને 15 ની વચ્ચે 10 આવે તો તમારું ઓબ્જેક્ટ સી અને એફ ની વચ્ચે છે. તો આપણે કેસ ભણેલા છીએ, જો સી અને એફ ની વચ્ચે હોય તો પ્રતિબિંબ કેવો મળે? સી થી દૂર મળે. ઓકે, આઈડિયા આવી ગઈ? તો વી નો જવાબ બી જે બી આવશે એ કેવો આવશે? નેગેટિવ આવશે. બીજું કે જે બી પ્રતિબિંબ મળશે વસ્તુ કરતા કેવું હશે? મોટું હશે. બરાબર? ચલો એને આપણે શોધી લઈએ ભાઈ. તો અહીંયા આપણા કેસમાં આપણને r ઇઝ ઇક્વલ્સ ટુ 15 સેન્ટીમીટર બેટા આપેલા છે. આપણને u ની વેલ્યુ -10 સેન્ટીમીટર આપેલી છે. f ની વેલ્યુ 15/2 સેન્ટીમીટર, પણ આગળ માઇનસ આવશે. બરાબર? કારણ કે અંતરગોળ અરીસો છે. બરાબર? ચલો આપણે શોધી લઈએ બેટા કે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v પ્લસ 1/u. ચલો 1/f તો 1/ -15/2 is equals to 1/v minus 1/10. 10 ने प्लीज लीजिए कि 1/v is equals to 1/12 minus 2/15. 2 ने ऊपर लीजिए तो 1/v is equals to LCM ले लीजिए कि 15 minus 20, 15 into 20. બરાબર? 10 અહીંયા ગુણાશે, 15 અહીંયા ગુણાશે. તો v ની વેલ્યુ 15 ગુણ્યા 20, 15 માંથી 20 જાય -5, 5 તરી 15, 3 દુ 6, 30 દુ 60. બરાબર? 15 ગુણ્યા 10 આવશે અહીંયા બેટા, આવી ભૂલ ના કરશો. તો અહીંયા થઈ જશે -30 સેન્ટીમીટર. બરાબર? તો -30 સેન્ટીમીટર આપણો જવાબ આવ્યો બેટા. તો આ સાઈડના ભાગે આપણને 30 સેન્ટીમીટર મળશે. મેં તમને પહેલા કીધું કે સી થી દૂર આવશે. સી છે 15 તો પેલું સ્વાભાવિક છે કે સી થી દૂર આવવાનું છે. તો સી થી દૂર 15 થી વધારે ગમે તે હોઈ શકે, 20, 25, 30, 35 જે બી હોય. તો અહીંયા જવાબ -30 જવાબ મળી ગયો. હવે મોટવણીની વાત કરીએ છીએ બેટા. તો મોટવણી બરાબર શું થાય? તો આપણે શીખેલા છીએ -v/u મારા દીકરા. તો મોટવણીમાં v ની વેલ્યુ કેટલી આપેલી છે સર? તો v ની વેલ્યુ આપેલી છે -30 સેન્ટીમીટર. u ની વેલ્યુ કેટલી આપેલી છે? તો u ની વેલ્યુ આપેલી છે તમને -10 સેન્ટીમીટર. તો એક માઇનસ રહેશે, મોટવણી આવી જશે તમારી 3. બરાબર? જો મોડ લગાવી દઈએ, જો મોડ લગાવવાની આવે તો મોડમાં મોટવણી કેટલી થઈ જશે? ખાલી 3 થઈ જશે. તો કહેવાનો મતલબ શું છે બેટા? કહેવાનો મતલબ એવો છે કે મોટવણી 1 થી વધારે મળી જાય છે. કેમ આવું થાય છે? કે અહીં પ્રતિબિંબની ઊંચાઈ કહી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ એ વસ્તુની ઊંચાઈ કરતા વધારે છે. ઓકે, કે hi is greater than equal to h0. પછી બીજું શું કહી શકાય
કે અહીં પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું મળશે, તો આવું કહી શકાય. તો આપણો એક કેસ પૂરો થઈ ગયો છે. બીજા કેસ મેં કીધું કે 5 સેન્ટીમીટર મૂકીએ તો શું થશે. બીજા કેસની આપણે બેટા શરૂઆત કરીએ. હવે અહીંયા મેં આકૃતિ દોરી છે કે આને એક્ઝેક્ટલી જો 5 સેન્ટીમીટર મૂકીએ બેટા તો તમે દેખો f ની વેલ્યુ હતી 7.5, c ની વેલ્યુ હતી 15, તો f ની 7. તો અહીંયા f ની અંદર મૂકવામાં આવે. આપણે છેલ્લો કેસ ભણ્યા હતા 6થા નંબરનો કે જ્યારે f અને o ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે, બરાબર. અહીંયા p લઈ લઈએ, આપણે લોકો p કહેતા હતા એ વખતે, કે જ્યારે f અને p ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે ત્યારે જે પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ રચાશે, આભાસી રચાશે. આપણે એવું ભણ્યા હતા, બરાબર. તો આની માટે બી સેમ કેસ આપણે જોઈ લઈએ, કરી લઈએ. બેટા અહીંયા આપણને u ની વેલ્યુ કેટલી આપેલી છે? તો u ની વેલ્યુ -5 સેન્ટીમીટર આપેલી છે. f ની વેલ્યુ -15/2 સેન્ટીમીટર આપેલી છે. v આપણે લોકો શોધવાના છે. શોધી લઈએ. સિમ્પલ દાખલો છે, એકદમ સહેલો દાખલો છે. આ દાખલો પૂછાઈ જાય તો આપણી લોટરી લાગી જાય, બરાબર. પણ જલ્દી આવા દાખલા સહેલા પૂછાતા નથી. દાખલાઓ સ્વાધ્યાયના પૂછાય છે સારા એવા, બરાબર. માઇક્રોસ્કોપ વાળા નહીં બધા, તો એકવાર તમે જોઈ લેજો, વિઝિટ કરજો. આપણો મસ્ત મજાનો વિડીયો બેટા બનાવેલો છે મારા દીકરા. તો અહીંયા બેટા 1/v બરાબર શું થઈ જાય? તો 1/5 આ સાઈડ -2/15 થઈ જાય. તો 1/v is equals to 15 - 20 into 5 into 15, બરાબર બેટા. તો v ની વેલ્યુ 15 into 5 બાય કેટલા થઈ જાય? અહીંયા 5 તમારા બાકી, 5 5 જતા રહેશે. તો v બરાબર કેટલું મળી જશે? 15 સેન્ટીમીટર મળી જશે, બરાબર. તો v ની વેલ્યુ આવશે અહીંયાથી 15 સેન્ટીમીટર પોઝિટિવ પેલી સાઈડના ભાગે. હવે વાત કરીએ બેટા મોટવણીની, તો મોટવણી કેટલી આવશે? -v/u. તો અહીંયા માઇનસ લખી દઈએ. હવે અહીંયા v ની વેલ્યુ કેટલી આવી બેટા? 15 આવી, પોઝિટિવ 15, પેલાની હતી 5. મોટવણી ફરતી કેટલી આવશે? માઇનસ, તો મોટવણી +3 આવશે. તો મોટવણી ધન મળે છે, એનો મતલબ બંને પ્રતિબિંબ અને વસ્તુ બંને ઉપરના ભાગે છે. પેલા મેં એક નીચે હતી, ઉપર મળતી હતી એટલે ઋણ મળતી હતી. અહીં કહી શકાય કે અહીં m એ 1 થી વધારે છે. આથી પ્રતિબિંબની ઊંચાઈ એ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હશે. પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હશે. બીજું એવું કહી શકાય કે અહીં પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળશે, બરાબર. અને અરીસાની પાછળના ભાગે મળશે, એવું લખી શકાય. એકદમ સિમ્પલ દાખલો હતો, સરસ મજાનો દાખલો હતો. સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે બેટા આગળ નીકળીએ. તો 5મા નંબરના દાખલાની વાત કરીએ કે હવામાં રાખેલા બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી n = 1.5 ને વક્રતા જે એની 20 આપેલી છે પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશના ઉદ્ગમ, આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? ઓકે, તો આને આપણે જોઈ લઈએ. દેખો, ધ્યાન આપજો બેટા કે અહીંયા આપણે સૂત્ર ભણ્યા હતા, તમને યાદ કરાવીએ કે -n1/u પ્લસ n2/v is equals to n2 - n1/r. ગોળીય સપાટી માટે મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું. દેખો શું કીધું છે ભાઈ, આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર એટલે u ની વેલ્યુ તમને આપેલી છે -100 સેન્ટીમીટર. તમારે v શોધવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ બેટા. પહેલું હવામાં હશે, હવામાંથી લેન્સમાં જઈ રહ્યું છે, બરાબર. પહેલું કિરણ તો n1 એ હવામાં છે, તો n1 ની જગ્યાએ 1 મૂકી દઈએ. અહીંયા મૂકી દઈએ બેટા -100. n2 ની જગ્યાએ 1.5 મૂકી દઈએ. અહીંયા મૂકીએ 20. અહીંયા બેટા n2 - n1 1.5 - 1, r ની વેલ્યુ આપેલી છે તમને 20. બધું સેન્ટીમીટરમાં છે. અને સોલ્વ કરી બેટા. તો આ આવશે 1/100 બરાબર 1.5/v. અહીંયા આવશે 0.5 બરાબર બાય 20. ચલો, તો હવે આને પેલી સાઈડ લઈ જઈએ 100 ને. તો કે 1.5/v બરાબર 5/10, અહીંયા થઈ જશે 20, બરાબર. અને અહીંયા લઈ લઈએ -1/100. હું દેશી મેથડ થી કરાવવાનો ટ્રાય કરું છું. અહીંયા આવશે 5/200 -1/100, બરાબર. હવે સહેલું કરવું હોય આને તો બેટા અહીંયાથી કામ કરીએ. આપણે 100 ને બહાર કાઢી દઈએ કે 1.5/v 1/100 બરાબર 5/2 -1. 100 ને ઉપર ગુણ લઈએ, બરાબર. 100 ને અહીંયા ઉપર ગુણ લઈએ
તો અહીંયા થઈ જશે 150, બરાબર. 150 ભાગ્યા v બરાબર અહીંયા આવી જશે, લસા લઈ લે, 5 - 2 એટલે કે 3 ભાગ્યા 2. તો v ની વેલ્યુ કેટલી આવી જશે? v ને અહીંયા લઈ જઈએ તો 150 ગુણ્યા 2 ભાગ્યા 3, 3 પંચા 15, 50 દુ 100. તો મને v ની વેલ્યુ કેટલી મળશે? અહીંયા 100 સેન્ટીમીટર મને v ની વેલ્યુ મળી જશે. આ આપણો જવાબ આવી ગયો, બરાબર. તો પ્રતિબિંબ અહીંયાથી 100 સેન્ટીમીટરના સ્થાને રચાશે. આવડશે તમને બેટા? ખબર પડી રહી છે કે નહીં પડતી? બોલો. થઈ ગયું. હવે આપણે આગળ નીકળીએ બેટા. ઓકે, ચલો. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ જઈએ. 6થા નંબરનો દાખલો કે એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ n બરાબર 1.47 ને અદ્રશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રી બનવાનો કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? માર્ચ 2022 માં પૂછાયેલો છે, બરાબર. એવું નહીં હોતું કે આ પ્રશ્નો કેટલી એક્ઝામમાં કેટલી વાર પૂછાયેલા છે, એની માટે બી તમે એમને કોન્ટેક્ટ કરજો. એક સરસ મજાની પીડીએફ તમને આપવામાં આવશે, જેમાં તમને આઈડિયા આવશે કયા પ્રશ્નો કેટલી વાર કઈ એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો બેટા, એક જાદુગર તેના પ્રોગ્રામમાં પ્રવાહીમાં રાખેલા લેન્સ 1.47 અદ્રશ્ય કરે તો વક્રી ભવનાંક કેટલો હશે? ઓકે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક અદ્રશ્ય થઈ જાય બેટા જ્યારે પણ કોઈ પણ વસ્તુ, ત્યારે બંને વસ્તુના વક્રી ભવનાંક કેવા હોય? સરખા હોય. જ્યારે કોઈ પણ વસ્તુ અદ્રશ્ય થઈ જાય ત્યારે વક્રી ભવનાંક કેવા હોય? સરખા હોય, બરાબર. તો સર કઈ રીતે આ વસ્તુ હોઈ શકે? બરાબર, કે સર કઈ રીતે આ વસ્તુ હોઈ શકે? તો એક વસ્તુ તમને બતાવીએ. દેખો, ધ્યાન આપજો કે અહીંયાથી जो एक वीडियो बताइए. अपनी यूट्यूब चैनल पर एक वीडियो हશે, તમે બતાવીએ. જો શોર્ટ્સ ની અંદર તમે દેખજો, એક સરસ મજાનો, દેખો તમે યુટ્યુબ ચેનલ આપણી દેખો તો એમાં સરસ મજાના સારા વિડીયો મૂકેલા છે બેટા, બરાબર. તમને એ બી કામ આવશે. બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે, બહુ મજા આવશે તમને જોવાની. તમે કંટાળ્યા હોય તો વિડીયો જોઈ શકો છો. દેખો બેટા, અહીંયા તમને એક સરસ મજાનો વિડીયો બતાવીએ. મેં સ્ટાર્ટિંગમાં એક સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો, તમને બતાવીએ. જો કે આરે વિડીયો આ આપણા સિદ્ધાંતના બેઝ ઉપર છે. देखो શું થાય છે જો चलो इस ऑयल को इस वाटर में मिक्स करके दिखाओ. बोलो कौन करेगा? एक तो આ બી છે, એના સિવાયનો બી એક વિડીયો બતાવીએ તમને. ઓલ્ડર માં જઈએ તો ઉપર આવી જશે ઓલ્ડેસ્ટ. ओके, जो તમને એક બીજો भी वीडियो बनाइए ऑयल मिक्स, ये रहा. देखो आ वीडियो देखो तुमने. हम देखते हैं कि इस बीकर में टोटल कितने बीकर, कितने दिख रहा है बोलो. जो बीकर में કેટલા બીકર છે એ શોધવાનું છે તમારે. देखो છોકરાઓ અલગ અલગ જવાબ આપી રહ્યા છે. देखो આમાંથી કેટલા બીકર નીકળે છે તમે देखो. હાલ કશું બીકર દેખાતું નથી, બીકર દેખાતું નથી. देखो एक बीकर निकळ्યું, આ બે બીકર નીકળ્યા, ત્રણ બીકર નીકળ્યા. 1 2 3. देखो હજી બીકર નીકળશે. બોલો 4. સમજ આવે છે? તો બેટા કહેવાનો મતલબ આ જ છે, બરાબર. આપણે પણ ટોપિક ઉપર આવી જઈએ. કહેવાનો મતલબ આ જ છે કે જ્યારે બે સપાટીનો વક્રી ભવનાંક સરખો થઈ જાય ત્યારે એવી ઘટના બને કે વસ્તુ અદ્રશ્ય થઈ જાય, બરાબર. તને કીધું છે કે પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? 1.47 જેટલો જ હશે, બરાબર. શું આ પ્રવાહી પાણી હોઈ શકે કે ના? બેટા પ્રવાહી પાણી ના હોઈ શકે. પાણીનો વક્રી ભવનાંક 1.47 નથી, તો ગ્લિસરીનનો વક્રી ભવનાંક 1.47 જેવો મળે છે, બરાબર. તમે આવું લોજિક કહી શકો કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ, બરાબર, અદ્રશ્ય થાય એકબીજાની અંદર ત્યારે બંનેના વક્રી ભવનાંક કેવા થઈ જતા હોય છે? સમાન થઈ જતા હોય છે. માટે
આપેલ પ્રવાહીનો વક્રી ભ્રમણાંક પણ 1.47 જેટલો હોય છે. 1.47 વક્રી ભ્રમણાંક પાણીનો નથી, બરાબર. તે વક્રી ભ્રમણાંક આપેલા પ્રવાહી જેવો જ વક્રી ભ્રમણાંક ધરાવતા ગ્લિસરીન જેવો હોઈ શકે, એવું લખી શકો તમે. બહુ સારી વાત હતી, બહુ સારો મજાનો હતો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આગળ વધીએ, સમજી લેજો પ્રશ્નને એકવાર. પ્રશ્ન શું કહેવા માંગે છે? 7મા નંબરની વાત કરીએ બેટા, બરાબર. 7મા નંબરનો એક્ઝામ્પલ કે કાચના લેન્સ માટે સારો જે આઈએમપી છે, સમજો વાતને, બહુ જબરજસ્ત પ્રશ્ન છે. એ કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? ઓકે બેટા, પાવર શોધી લઈએ તો શું લખાશે કે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. તો 1/0.5 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ડાયોપ્ટર, એનો આપણને પાવર મળી જશે. ઓકે. બીજું, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્ર ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ જો 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક કેટલો હશે? બેટા, એક ત્રિજ્યા આપણે માની લઈએ R1, એ આ સાઈડના ભાગની ત્રિજ્યા છે, બરાબર. આ સાઈડના ભાગની ત્રિજ્યા, અહીંયા માન લો કે લેન્સ પડ્યો છે, લેન્સના આ સાઈડના ભાગની ત્રિજ્યા, બરાબર. લેન્સના આ સાઈડની ભાગની ત્રિજ્યાને આપણે લઈ લઈએ R1, આ સાઈડની ત્રિજ્યાને લઈ લઈએ આપણે R2. R1 કેવી હશે? માઇનસ હશે. R2 કેવી હશે? પ્લસ હશે. એવું કહી શકાય, બરાબર. તો એક તો એ સમજમાં આવી જશે. બીજું એ શું કહેવાય? 10 સેન્ટીમીટર તેના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક કેટલો છે? બેટા, આપણે સૂત્ર ભણેલા છીએ, એકદમ સિમ્પલ સૂત્ર. આની માટે હું વધારે ટાઈમ નથી બગાડતો કે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ n g, બરાબર. આપણે આવવાનું કયો છે? તો આપણે આવવાનું શેમાં છે? ગ્લાસમાં જ. ક્યાંથી આવવાનું છે? તો હવામાંથી. તો અહીંયા લખાશે NgA -1 is equals to 1/R1 minus 1/R2, બરાબર. ઓકે. તો 1/f is equals to Ng by Na -1. देखो 1/R1, બરાબર. આ સામેની ભાગને અને R1 અને R2 લઈ લઈએ. તો અહીંયા બેટા R2 માઇનસ હશે, તો અહીંયા લખી શકાય 1/10 માઇનસ 1/-15. ઓકે. તો 1/f કોની શોધવાની છે? ગ્લાસની. તો 1/f ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી, તો 1/f ઇઝ ઇક્વલ્સ ટુ Nga. તો દેખો n એ તો 1, હવા માટે વક્રીભ્રમણ 1, તો અહીંયા બાકી રહેશે Ng -1, બરાબર. હવા માટે વક્રીભ્રમણ 1 થઈ જાય. અહીંયા લખાશે 1/10 પ્લસ 1/15. ઓકે સર. 1/f આપેલી છે આપણને f. હા, વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 છે. લેન્સની બંનેમાં વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 અને 15 છે. કેન્દ્ર લંબાઈ 12 હોય બેટા, કેન્દ્ર લંબાઈ આપેલી છે 12, તો 1/12 બરાબર Ng -1. જવાબ તમને મને ખબર જ છે કેટલો આવવાનો છે, 15 પ્લસ 10, 15 ગુણ્યા 10. તો Ng -1 છેદ ઉડી જશે, આ ઉપર જશે કે 15 ગુણ્યા 10 ઉપર જશે, નીચે રહેશે 12 અને અહીંયા આવી જશે 25. તો 5 × 5 5 × 3, બરાબર. 3 × 4 3 ચોક 12, 2 2 2 5, તો અહીંયા રહેશે 1/2. તો Ng બરાબર બેટા થશે 1 પ્લસ 1/2. તો Ng ની વેલ્યુ આવી જશે 3/2, તો આવી જશે 1.5. મને તમને ખબર છે કે ગ્લાસ માટે જવાબ 1.5 આવવાનો છે, પણ એકવાર કેવી રીતે થશે દાખલો જોઈ લો. એકદમ સહેલી સિમ્પલ વાત છે. આવા દાખલા આપણે ગણેલા છે આગળ. આવડશે? એકદમ સિમ્પલ વાત બેટા, આવડી જશે. હવે એને શું કીધું છે કે હવે લેન્સને હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. ઓકે. અને તેની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા અને પાણીનો વક્રી ભ્રમણાંક 1.33 છે. હવા કાચ માટે વક્રી ભ્રમણાંક 1.5. ઓકે બેટા. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. ઓકે. તો એક બહિર્ગોળ લેન્સ આપેલો છે બેટા, એમાં ઘટના એવી છે કે પહેલા એરો પડ્યો છે હવામાં, બરાબર. પહેલા એ ભાઈ હવામાં પડ્યો છે. હવાની કેન્દ્ર લંબાઈ મને આપેલી છે 20 સેન્ટીમીટર. ઓકે બ્રધર, સમજી ગયો કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? પછી આ લેન્સને ડુબાડી દીધો પાણીની અંદર, બરાબર. ડૂબ્યા 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 ડૂબ્યા. તમે મહેનત નહીં કરો તો તમે બી ડૂબી જશો પાણીની અંદર, બરાબર. તો પાણી અંદર ડુબાડી દીધો. તો એને કીધું કે ભાઈ હવે
તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો હવે આની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ શોધવાની ભાઈ. બરાબર. હવે બીજી વસ્તુ કે હવા અને કાચ માટેનો વક્રી ગુણાંક. કાચ માટેનો વક્રી ગુણાંક કેટલો છે ભાઈ? તો અહીંયા 1.5 આપેલો છે. અહીંયા પાણી માટેનો વક્રી ગુણાંક કેટલો આપેલો છે? તો પાણી માટેનો વક્રી ગુણાંક કેટલો આપેલો? 1.33 આપેલો છે. એન્ડ વોટર. ચલો બેટા આને સોલ્વ કરીએ આપણે. દેખો એકદમ મજાનો પ્રશ્ન છે. જે કેસ થઈ રહ્યો છે કે પહેલા હવામાં હતો તો 1/f is equals to Ng by Na minus 1 is equals to 1/r1 minus 1/r2. મજાની વાત છે. તો 1/20 is equals to 1.5 minus 1. देखो હું તો લખીશ જ કારણ કે એને બરાબર તો 1 છે. તો 1/r1 minus 1/r2 તો કેટલું થઈ ગયું? દેખો 1/20 અહીંયા થઈ ગયા 0.5 બરાબર 1/r1 minus 1/r2. 0.5 પેલી સાઈડ જાય તો કેટલા થઈ જાય કે અહીંયા 1/20 અહીંયા 5/10 10 ઉપર જતા રહે. તો 10 દુ 20 ખબર પડે? 0.5 5/10. દેખો મને તમને ખબર છે પણ અમુક સામાન્ય વિદ્યાર્થીઓ બિચારા અટવાતા હોય એમની માટે આપણે આ મેથડ કરાવીએ છીએ. તો 1/10 બરાબર 1/r1 minus 1/r2 મળી જાય. સમીકરણ 1 મળી જાય. ઘણા શિક્ષકો 1/r2 minus 1/r1 બી કરાવતા હોય તો એ બી ખોટું નથી. બરાબર. તમને જે મેથડથી સાહેબે ભણાવી એ મેથડથી તમે કરી શકો, એમાં કોઈ ખોટું નહીં પડે. જો એના પછી આપણે વાત કરી બેટા કે 1/f is equals to હવે આ હવામાંથી પાણીમાં કે Ng by Nw minus 1 is equals to 1/r1 minus 1/r2. ઓકે લાલા. देखो लेंस तो એનો જ છે તો 1/r1 minus 1/r2 બરાબર 1/10 મૂકી શકાશે. હાજી સર, યસ સર. 1.5 minus 1/1.33 ગુણ્યા 1/10. મજા આવી ગઈ. આના પરથી મેં 1/10 મૂકી દીધા. બરાબર. તો અહીંયા લખી દેવાનું કે સમીકરણ 1 પરથી આ 1/r1 minus 1/r2 ની વેલ્યુ 1/10 મૂકતા 0.5 થઈ જશે. અહીંયા 1.33 થઈ જશે. અહીંયા 1/10 રહેશે. f ની વેલ્યુ આપણે કરી બેટા તો કે 1.33 ગુણ્યા 10 ભાગ્યા 0.5. ચલો 0.5 એટલે 1.33 ગુણ્યા 10 ગુણ્યા 10 ભાગ્યા 5 5/10 તો 5 દુ 10 તો 20 ગુણ્યા 1.33. ચલો 20 ગુણ્યા 1.33 નો જવાબ કેટલો આવશે? સમથિંગ 70 point સમથિંગ આવશે. જોઈ લઈએ. 20 ગુણ્યા 1.33 બરાબર 1.33 ગુણ્યા 20 તો 26.6 તમારો જવાબ આવે છે. બરાબર. એક મિનિટ જોઈ લઈએ. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બરાબર. કોઈ ભૂલ નહીં થઈ બેટા. એક મિનિટ જોઈ લઈએ ખાલી. 1.5 અહીંયા ભૂલ થઈ ગઈ બેટા. અહીંયા આ ઉપર ગુણાતું હતું. બરાબર. એક નાની ભૂલ થઈ ગઈ છે. થોડું ધ્યાન આપજો. દેખો ઘણી વખત થઈ જાય અમારથી બી ભૂલ. દેખો નાની મોટી ભૂલ થઈ જાય. દેખો હું એક્સેપ્ટ કરું છું કે થઈ જાય ભૂલ. બરાબર. હું એવું નહીં કે લેક્ચર કટ કરીને પછી તમને બનાવી દીધા એવું નહીં કરતો. જે હોય ભૂલ થાય તો થાય ભાઈ. તમારી સામે બી થઈ શકે. તો અહીંયા બેટા અહીંયા ભૂલ થઈ ગઈ. દેખો અહીંયા મૂકી દીધું હતું ડાયરેક્ટ મેં નીચે. તો અહીંયા લખાશે Ng minus Nw by Nw. લસા લેવો પડશે ભાઈ. અને અહીંયા આવશે 1/10. નાની મોટી ભૂલ થઈ જાય એટલે તમને કહે કે એનસીઆરટી પ્રશ્નો બરાબર કરો તો કોઈ વાર ભૂલ થઈ જાય તો આપણને અંદાજો આવે. બરાબર. 1.33 ભાગ્યા 1.33 અહીંયા આવશે 1/10. બરાબર. તો અહીંયા આવશે 1/f is equals to અમુક લોકો છે સરને પ્રશ્ન ગોખાયેલા છે. હા ભાઈ આટલા વર્ષથી ભણાવીએ ને એટલે ના ગોખવાય ને તો બી ઓટોમેટિક ગોખાઈ જાય. સીધી વસ્તુ એમ. અને તમારે બી આવું જ કરવાનું કે એટલી પ્રેક્ટિસ કરો બેટા કે પ્રશ્ન મોઢે યાદ રહેવો જોઈએ આપણને. એમાં કોઈ શરમ નહીં રાખવાની. બરાબર. પ્રશ્ન મોઢે યાદ રહેવો જોઈએ તો જ માર્ક્સ આવે. તો 1.33 ગુણ્યા 10 ભાગ્યા 0.17. તમે શિક્ષકની જેમ ભણાવી શકતા હોવા જોઈએ. હું તો દરેક વિદ્યાર્થીને કહું કેટલી પ્રેક્ટિસ કરતો કે તમે શિક્ષક બની જાઓ. એવી રીતના ભણાવતા હોય શકતા. તમને કોઈ પૂછે તમને આવડવું જોઈએ. ભાગ્યા 0.17 78.23. તો f ની વેલ્યુ આવશે 78.23 સેન્ટીમીટર. ઓકે. આપણી f ની વેલ્યુ આવી ગઈ. તો નાની મોટી ભૂલ થઈ જાય તો ધ્યાન રાખજો બેટા. તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. બહુ સારો સરસ મજાનો એક્ઝામ્પલ હતો. બુક ટેસ્ટી.
બરાબર 100% પૂછાઈ શકે બોર્ડની અંદર, 100% પૂછાઈ શકે, શક્યતા 100% છે. પણ આ વખતે મને એવું લાગે છે કે સ્વાધ્યાયમાંથી 100% આવશે. તો સ્વાધ્યાયનું તમે ખાસ દેખજો બેટા, એમાં ભૂલ ના કરતા. આ વખતે દાખલો આવશે, થિયરી નહીં પૂછાય. મારા શબ્દોને થોડા યાદ રાખજો બેટા. આપણે આગળ વધીએ 8મા નંબરના એક્ઝામ્પલ પર. બરાબર, હવે ઘણા મિત્રો આકૃતિ દેખીને કન્ફ્યુઝ થઈ જાય છે, જવાબ આવી જાય છે, પણ કન્ફ્યુઝ ના થતા. બહુ સારી આકૃતિ આપણે દોરીને તો સારી રીતે સમજાય કે આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. તમને મસ્ત મજાની આપણે આકૃતિ સમજાવી દઈએ. દેખો, તમને થોડો મૂડ આવી જાય કે બેટા અહીંયા આપણે લઈ લઈએ પહેલા એક લેન્સ જે આને આપેલું છે. હવે અમુક લોકો કહેશે ટેડા બનાયા, કુરકુરની જેમ ટેડા મેડા. તો ભાઈ અહીંયા ખાલી આપણે સમજવા માટે દોરીએ છીએ. ભાઈ સમજવાનું છે તમારે. ઉભા રહો, વ્યવસ્થિત બનાવો તો પાછા, એમાં કોમેન્ટ આવશે. ઓકે, બરાબર, લાઈન વગે કરીએ પાછળથી. ચલો સર, ટૂલ્સ આપેલા છે તો ઉપયોગ કરો, તો ઉપયોગ કરશું ભાઈ. અને અહીંયા આપેલું છે 30. જો વાતને બેટા સમજજો, અહીંયા શું કહેવા માંગે છે દેખજો વાતને, કે અહીંયા ભાઈ એવું થઈ રહ્યું છે કે એક પ્રતિબિંબ બેટા જો અહીંયા હોય, બરાબર, હું એને બિંદુવત લઈ લઉં છું તમારી સમજ માટે, કે એક પ્રતિબિંબ અહીંયા જો બિંદુવત પડ્યું હોય બેટા, તો ઘટના શું બનશે? દેખો અહીંયા પહેલા તો બંને વચ્ચેની અંતર કેટલી છે લખી દઈએ, 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર. અહીંયા છે બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર, અહીંયા આપેલું છે બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. બરાબર, અને અહીંયાથી આ પડ્યું છે 30 સેન્ટીમીટર. બેટા અહીંયા ઘટના શું બનશે? વાતને સમજો બેટા. અહીંયા ઘટના એવી બનશે કે જ્યારે અહીંયાથી કિરણ આમ જશે, વાતને સમજો, કે જ્યારે અહીંયાથી કિરણ આ રીતે જાય છે, બરાબર, ત્યારે કિરણ ક્યાંક અહીંયા ભેગું થવાનો પ્રયત્ન કરશે. બરાબર, અહીંયા ક્યાંક કિરણ ભેગું થવાનો પ્રયત્ન કરશે. બરાબર, એની ઇમેજ અહીંયા બનાવશે. સર કઈ રીતે બનાવશે? તો આપણે ખાલી સોલ્વ કરીએ. દેખો, પછી તમને થોડું સમજાવીએ આના વિશે, કે બેટા આપણે એને સોલ્વ કરીએ. તો પહેલા લેન્સ માટે આપણે સોલ્વ કરીએ. જો પહેલા લેન્સ માટે ઇમેજ ડિસ્ટન્સ u બરાબર આપેલું છે -30 સેન્ટીમીટર. f ની વેલ્યુ આપેલી છે પહેલા લેન્સ માટે +10. આના પછી આપણે શોધીએ કે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v -1/v. તો 1/10 ઇઝ ઇક્વલ્સ ટુ 1/v પ્લસ 1/30. આપણી સાઈડ લઈ જઈએ કે 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 minus 1/30. તો v is equals to 10 into 30. 30 minus 10, 20. તો v ની વેલ્યુ આવી જશે અહીંયા 15 સેન્ટીમીટર. દેખો, v ની વેલ્યુ તમને આવી 15 સેન્ટીમીટર. એટલે 15 સેન્ટીમીટર અહીંયાથી તમે લોજિકલી વિચારી શકો કે 15 સેન્ટીમીટર અહીંયાથી મતલબ સર, તો અહીંયાથી 15 સેન્ટીમીટર v ની વેલ્યુ મળી ક્યાંક અહીંયા. તો આને ઇમેજ અહીંયા બનાવી 5 + 10 15 સેન્ટીમીટર અહીંયા એના ઇમેજ બની પહેલાના કારણે. હવે આ જે ઇમેજ બનશે એ આ ભાઈ માટે શું હશે? ઓબ્જેક્ટ હશે. તો આ ભાઈ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. એ તો કહી શકાય. બીજી વસ્તુ વાત કે આપણે એક વસ્તુ ભણ્યા હતા, બરાબર, આપણે એક વસ્તુ નોટ કરી હતી. એક વસ્તુને નોટ કરજો કે જ્યારે પ્રતિબિંબ આ રીતે જતું હોય, સોરી, જ્યારે પ્રતિબિંબ અહીંયા આવે અને આમ જાય, ત્યારે ક્યાં કે અહીંયા રચાય આવી ઘટના બનતી હોય. બરાબર, અહીંયા એની આભાસી રચાય અને આવી ક્યારેક ઘટના બનતી હોય. આ વસ્તુ આપણે ભણેલા છીએ કેસની અંદર. બરાબર, આ ટાઈપની વસ્તુ બનતી હોય, આ વસ્તુ આપણે ભણેલા છીએ કેસની અંદર. તો થશે શું બેટા ખબર તમને? એવું થશે કે જ્યારે પ્રતિબિંબ આમ જઈ રહ્યું છે, બરાબર, ત્યારે અહીંયાથી એક્ઝેક્ટલી અહીંયાથી આ જે ઓબ્જેક્ટ મળ્યું
એ ઓબ્જેક્ટના સિમિલર અહીંયાથી રે આ રીતે નીકળશે, બરાબર. આ જે રે સિમિલર નીકળશે એ અહીંયા એક્ઝેક્ટલી જશે, અહીંયા પસાર થશે, એક્ઝેક્ટલી પ્રતિબિંબ બનાવશે એફ પર. કોના એફ પર? આના એફ પર. આનું એફ અહીંયાથી કેટલું આપેલું હશે? તો સર આનું એફ અહીંયાથી આપેલું હશે 30 સેન્ટીમીટર. તો દાખલાને આ રીતે પણ ગણી શકે, બરાબર. છતાં બી આપણે ગણાઈએ, આપણી રીતે ગણાઈએ, દેશી રીતે ગણાઈએ, જે વિદ્યાર્થીઓને ખબર ના પડે એમની માટે. કીધું લોજિકલી બેટા વિચાર કે આની માટે હવે ઓબ્જેક્ટ કેટલું થઈ ગયું, ઇમેજ હતી, ઓબ્જેક્ટ બની ગયું, કેટલું થઈ ગયું 10 સેન્ટીમીટર. તો બીજા લેન્સ માટે આપણે ગણીએ બેટા, બીજા માટે ગણીએ કે બીજા માટે આપણે એવું ગણી લઈએ કે ભાઈ u ઇઝ ઇક્વલ્સ ટુ, સર u ઇઝ ઇક્વલ્સ ટુ ગણી લઈએ 10 સેન્ટીમીટર. ઓકે, u ઇઝ ઇક્વલ્સ ટુ 10 સેન્ટીમીટર આપણે ગણી લીધું બીજા માટે. ચલો બીજા માટે f ની વેલ્યુ કેટલી આપેલી છે? તો સર બીજાની વેલ્યુ માટે f ની વેલ્યુ આપેલી છે -10 સેન્ટીમીટર. ઓકે, -10 સેન્ટીમીટર. હવે આપણે v શોધીએ બેટા. જો કે 1/v ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી 1/f, 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v -1/v. વાતને સમજજે. તો અહીંયા 1/-10 ઇઝ ઇક્વલ્સ ટુ 1/v -1/10. બંને ભેગા થશે કે 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો v ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ મળી રહ્યું છે મને, બરાબર. v ઇન્ફાઇનાઇટ મળ્યું તો આ જે ઇમેજ બનાવવા જઈ રહ્યું છે એ ઇન્ફાઇનાઇટ મળી રહી છે, મતલબ અહીંયાથી ઇન્ફાઇનાઇટ રે નીકળી અને આ આની ઉપર ગઈ, બરાબર. તો એક વસ્તુ કહી શકાય કે આની માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું, આની માટે સર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થઈ ગયું ઇન્ફાઇનાઇટ. ત્રીજો કેસ ગણાઈએ, ગણાઈ બી દઈએ તમને. આની માટે f ની વેલ્યુ કેટલી થઈ ગઈ? સર આની માટે f ની વેલ્યુ આપેલી છે 30, આની માટે f ની વેલ્યુ થઈ ગઈ 30. ગણીએ આપણે હવે. આની માટે ઇમેજ ડિસ્ટન્સ કેટલું મળશે? તો 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v -1/v. ગણતરી બી ગણાઈ દઈએ તો 1/30, કશું ના પડે તો ગણતરીમાં ખબર પડે, -1/ઇન્ફાઇનાઇટ. તો v ની વેલ્યુ કેટલી આવી ગઈ? 30 સેન્ટીમીટર. આ આપણે જવાબ આવી ગયો. જો શું કરવાનું, ખબર ના પડે અરે બોલી જા, આકૃતિ સમજ નહીં પડી, આકૃતિ હમણાં માર ગોળી, બરાબર. તો અહીંયા ધ્યાન રાખ કે પહેલો લેન્સ, પહેલા લેન્સ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ ડાયરેક્શનમાં -30. f ની વેલ્યુ કેટલી આપેલી પહેલા માટે? તો f ની વેલ્યુ પહેલા માટે આપેલી +10. પહેલા તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v -1/u મૂક્યું. v બરાબર કેટલા મળ્યા? 15. તો બેટા અહીંયાથી એક્ઝેક્ટલી ઇમેજ કયો બનાવી? આને 15. હવે આને 15 બનાવી તો એ ઇમેજ એ આની માટે શું બનશે? ઓબ્જેક્ટ બનશે. કેટલા સેન્ટીમીટરે? 10 સેન્ટીમીટરે. તમે u ની વેલ્યુ લઈ લીધી 10, f ની વેલ્યુ લઈ લીધી -10, બરાબર. કેમ -10 લીધી? સર f ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા -10 આપેલા હતા એટલા માટે. વાત સમજજે. ફરીથી મૂક્યું 1/v, f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v -1/u. તો v નો જવાબ મળે મને ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે અહીંયાથી ઇન્ફાઇનાઇટ પ્રતિબિંબ મળ્યું. એ આનું પ્રતિબિંબ ફરીથી આની માટે શું બનશે? ઓબ્જેક્ટ. તો આની માટે જે ઓબ્જેક્ટ હતું કયો પડ્યું હવે? ઇન્ફાઇનાઇટ. f બરાબર કેટલા થઈ ગયા? 30. આમાં આપેલા છે આના f બરાબર 30 લઈ લેતું. વારા ફરતી પહેલાનું ઓબ્જેક્ટ, પહેલાનું પ્રતિબિંબ, બીજાનું ઓબ્જેક્ટ, બીજાનું પ્રતિબિંબ, ત્રીજાનું ઓબ્જેક્ટ, બરાબર. પહેલાનું પ્રતિબિંબ જો યાદ રાખવાનું, પહેલાનું પ્રતિબિંબ, બરાબર, બીજાનું ઓબ્જેક્ટ, બીજાનું પ્રતિબિંબ, બરાબર, પહેલાનું ઓબ્જેક્ટ. આ લઈ લેવાનું, આવું કેસ બને તો. અરે સોરી, બીજાનું પ્રતિબિંબ, ત્રીજાનું ઓબ્જેક્ટ. યાદ આવશે? 1/f મૂક્યા તો v ની વેલ્યુ કેટલી મળી ગઈ? 30 મળી ગઈ. તો બહુ સારો દાખલો હતો, ઘણી વખત પેપર સેટમાં આપેલો હોય છે તો ગણી લેજો, બરાબર. તો બેટા થેન્ક યુ, બરાબર. મજા આવી ગઈ હશે. ઉદાહરણનું લેક્ચર સ્વાધ્યાય બી આવું ધમાકેદાર આકૃતિ સાથે તમને સમજાયેલું છે. પાર્ટ 1 અને 2 બંને છે. 6.5 કલાકનું સ્વાધ્યાય છે, બરાબર. ગભરાતા નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાશે. બીજી વસ્તુ નીટ જેઈમાં બી ઘણી વખત એમાંથી દાખલા બેઠા મૂકે છે, બરાબર. ઘણા બધા દાખલાના જે કોન્સેપ્ટ છે એને છુપાયેલા છે અને એમાંથી હિડન કોન્સેપ્ટ પૂછાય છે. સ્વાધ્યાય નીટ જેઈ વાળા મિત્રોએ પણ ખાસ એકવાર કરી લો. બીજા ચેપ્ટરનું કરો ના કરો પણ આ ચેપ્ટરનું સ્વાધ્યાય 100% કરવું. આવજો, ટાટા, બાય બાય, મળીએ.